સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્મામાં આજનો અધ્યાય છે 14મો અને વાલ્મીકી ઋષિનો સમાગમ. શ્રી નારાયણ કહે છે કે હે નારદ, એ પ્રમાણે રાણીની સાથે આખો રાજવંશ મહાચિંતામાં પડ્યો. એવામાં રામાયણ રચનાર શ્રી વાલ્મીકી ઋષિ એકાએક ત્યાં આવી ચડ્યા અને તેમણે દંડવત નમસ્કાર કર્યા. ભક્તિભાવપૂર્વક તેમને આસન આપી અને ચરણ સેવા કરવા લાગ્યો. એટલે વાલ્મીકીએ એમને પૂછ્યું કે હે રાજન, તમારી આ મુખ મુદ્રા શોકાનુતુર કેમ છે અને તને શું દુઃખ છે? રાજા હાથ જોડીને બોલ્યા, હે ઋષિદેવ, અરણ્યમાં શિકાર કરવા જતા દેવાંશી પોપટે મને એક શ્લોક સંભળાવ્યો હતો અને એની મૂઢ અને સાચો અર્થ આપ કૃપા કરી મને સમજાવો. મારા હૃદયનો સંદેહ દૂર કરો. રાજપાટ, સ્ત્રી, પુરુષ, પરિવાર એ બધું મને મારા કયા પુણ્ય પ્રભાવથી મળ્યું છે? એ પ્રમાણે રાજાના વચનો સાંભળી શ્રી વાલ્મીકી ઋષિએ પ્રાણાયામ કરી અને ઘડીક સમાધિ ચડાવી. પછી આંખો ઉગાડી રાજાને કહેવા લાગ્યા, હે રાજા, તું તારા પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળ. ગયા જન્મે તું દ્રવિડ દેશમાં સુદેવ નામે એક તામ્રવર્ણી નદી કિનારે રહેતો. તે વખતે તું પરમ ધાર્મિક, સત્યવાદી, ભક્તિપરાયણ અને સંતોષી હતો. તારી પત્ની ગૌતમી પણ સતી સાધ્વી હોય. પાર્વતીની જેમ શંકરની સેવા કરે તેમ તારી સેવા કરતી. ઘણા કાળ સુધી સુખમાં વીત્યા છતાં તને સંતાન પ્રાપ્તિ થઈ નહીં. એ વેળાએ પતિ પત્ની એકાંતમાં બેઠા ત્યારે પતિએ પત્નીને દુઃખી દિલે કહ્યું કે હે સતી, આપણે બધી વાતે સુખી હોવા છતાં સંતાન સુખથી વંચિત છીએ અને પુત્ર વિનાનો આપણો જન્મ વૃથા છે. પુત્ર વિના પિતૃઓનો ઉદ્ધાર નથી. એટલે મને આ સંતાનહીન જીવન જીવવું ઝેર થઈ પડ્યું છે. એ સાંભળી પતિવ્રતા ગૌતમી પ્રેમાળ અને મધુર વાણીથી પતિને દિલાસો દેવા માંડ્યો. હે પ્રાણેશ્વર, તમારા જેવા વિદ્વાન અને વિષ્ણુ ભક્ત માણસો આવા મોહ અને શોભ રાખવો ઉચિત નથી. અગાઉ ચંદ્રકેતુ નામના રાજાએ તમારી જ માફક પુત્રના શોકમાં દુઃખી થતો હતો. તેને નારદ તથા અંગિરા ઋષિઓ આવી સદબોધ દઈ ચિંતામુક્ત કર્યો અને સુપુત્ર જન્મે તો કુળને 71 પેઢી તારી નાખે, પરંતુ કુપુત્ર જન્મે તો હેરાનગતિનો પાર નથી. હે તપસ્વી પતિદેવ, તમે પુત્રની કામના રાખી સર્વ મનોરથો સિદ્ધ કરવાવાળા અને શ્રી વિષ્ણુ ભગવાનની આરાધના કરો. એમના જ અતૂટ અચળ આસ્થા રાખો. કદર્ભ ઋષિએ સાંખ્ય શાસ્ત્ર બનાવનાર અને સર્વ યોગીઓમાં ઉત્તમ એવા કપિલ દેવ નામનો પુત્ર ભગવત કૃપાથી પ્રાપ્ત થયો હતો. ધર્મ પત્નીના આવા અમૃત અને આહ્લાદાયક અને ઉત્તેજક વચનો સાંભળી બ્રાહ્મણ એને લઈ નદી કિનારે ગયો. સ્નાન કરી પછી આવેલા નિર્જન અને પવિત્ર વનમાં એમણે મહાન તપ આરંભ્યું. દરેક 5 દિવસના અંતરે તે ઝાડ ઉપરથી ખરી પડેલા સૂકા પાંદડા ખાતો, પાણી પીતો. આમ કષ્ટદાયક તપ કરતા તેને 4000 વર્ષ વીતી ગયા. આવા ઉગ્ર તપથી પ્રસન્ન થઈ આખરે ભક્ત વત્સલ શ્રી હરિ ગરુડ ઉપર બેસી ત્યાં પધાર્યા અને પોતાની નજર સામે સાક્ષાત ત્રિલોકપતિ શ્રી ભગવાન વિષ્ણુને આવી ઉભેલા જોતા જ સુદેવ શર્માએ એમને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. પુરુષોત્તમ અધ્યાયની અંતર્ગત આજનું 14મું અધ્યાય વાલ્મીકી ઋષિનો સમાગમ સંપૂર્ણ ભગવાન શ્રી પુરુષોત્તમને સમર્પણ. આપ સર્વોને મારા જય શ્રી કૃષ્ણ.